કાળુ, હા ભાઈ. મારે એક વાત કરવી છે તને. હા તો બોલો ને. આપણે આ સેજલ દીકરી છે ને, એ મા વગરની મોટી થઈ છે. હા એ તો છે. અને તને તો ખબર છે, આપણા બાપા જ્યારે ગુજરી ગયા ને, ત્યારે બાપા એક વાત કહેતા ગયા હતા. યાદ છે તને? કઈ વાત મોટા ભાઈ? દાદાને છે ને સેજલ બહુ લાડકી હતી. કારણ કે એનો જન્મ થયો ને તો દાદા બહુ રાજી થયા. કારણ કે આપણે કુટુંબમાં કોઈ બીજી દીકરીઓ નહોતી. એટલે ઘણા ટાઈમે દીકરી જન્મી ને એટલે દાદા એટલા બધા રાજી છે કે વાહ, મારા ફળીએ લક્ષ્મીનો અવતાર આવ્યો. એટલે દાદાએ મનોમને ગાંઠ વાળી લીધી હતી કે જ્યારે આ દીકરીના લગ્ન થાય ને ત્યારે મારે એને 50 વીઘા જમીન કાપડામાં દઈ દેવી છે. હા મોટા ભાઈ, યાદ આવ્યું. એવું યાદ? તો મેં તો પાકું મનમાં નક્કી કરી જ લીધું છે કે મારે સેજલ દીકરીને એ દાદાને કીધેલા વચન પ્રમાણે 50 વીઘા આપી. અને તને ખબર છે, એ 50 વીઘા જમીન દાદાએ આપણા ભાઈ ભાગથી નોખી એક અલગ રાખેલી જ છે, એ દેવાની છે. હા તે વાંધો ને, એમાં આપનો કઈ વાંધો છે નહીં. આ તમે લોકો જે કરો એમાં આપણે રાજી. બાપા, મને તમે બોલાવ્યો? હા, કઈ કામ હતું? આ કાકાને હમણાં વાત કરી રહ્યો છું ને, એ મારે તને કરવાની હતી. જો હું ઘેરે કરું ને તો કદાચ ઘરે બાયું ને કઈક ગમે ન ગમે એટલે બધું તને છે ને પરબારું આપણે એક બાજુ વાત કરી લઈએ. હા બોલો ને બાપા, શું વાત કરવી છે? બેન છે ને સેજલ, હા કાકાની દીકરી, હા હા, એને તું ઓળખતો જ હો. અરે કેમ ન ઓળખું, ઈ મારી લાડકી છે. તો ઈ બેન ને કાપડામાં આપણે 50 વીઘા જમીન દઈ દેવાની છે ને લગ્ન ટાણે. 50 વીઘા એને જમીન દેવાની છે? તે કાંઈ વાંધો નહીં, દઈ દેવી. અને આ તો છે ને બહુ ખુશીની વાત છે. બસ મારો દીકરો, મને વિશ્વાસ હતો કે આના કાને નહીં કરે. તો બટા, આ તારા કાકાને, મને અને તને કોઈને આમાં વાંધો નથી કે એ દીકરીને જમીન દઈ દેવી. અને બીજી વાત કે જ્યારે એના લગ્ન થાય ને આખા ગામમાં એવો જલસો પાડવો છે ને કે આ ગામ આખા વાતો કરવા જોઈએ કે મા વગરની દીકરી હતી પણ એના કુટુંબે ધામધૂમથી પરણાવી અને 50 વીઘા જમીન કાપડામાં દીધી. તો કે આપણે એવો કઈ જહ નથી લેવો, પણ તો દાદાની ઈચ્છા હતી ને, એ દાદાની ઈચ્છા આપણે પૂરી કરવાની છે. દાદાની ઈચ્છા હતી એ આપણે પૂરી કરવાની. અરે દીકરા, જ્યારે નાની થઈ ને ત્યારે દાદાએ કહી દીધું હતું કે આ દીકરીને મારે એના દાયજામાં 50 વીઘા જમીન દેવી. બહુ ગમ્યું મને. અને આ એક કહેવત છે ને, તમે જ મને એવા સંસ્કાર આપ્યા છે. નાનો હતો તો તમે કહેતા કે આ બેનું દીકરીઓ હોય ને એને જેટલું આપીને એટલું ઓછું. જેટલું આપીએ એટલું વધે, એનાથી 4 ગણું ભગવાન આપણને આપે. સાચી વાત છે તમારી. તમ તારે આમ જુઓ, મને છે ને કાંઈ વાંધો નથી. સમજ્યા તમે? મોટા ભાઈ, ગમે એમ તો લોહી આપણું જ છે ને, સંસ્કાર તો આપણા જ હોય ને. અને મને તો એક વાતની ખુશી છે કે આપણા પરિવારમાં અત્યારે અશોક છે. ભગવાને તને કોઈ બાળક નથી આપ્યું, એટલે તારું દિલે ભાઈ બહુ મોટું છે, એનું મને રાજીપો છે. અરે ભાઈ, આ અમારા મર્યા પછી આ મારું જે કઈ છે બધું અશોકનું તો છે. હવે એની ઈચ્છા હશે તો બેન ને કઈક દે. એટલે તમે આવી વાત નહીં કરતા હો કોઈ દી. સમજ્યા? આ મારી પેન્શન મને બહુ એટલે બહુ જ વાલી છે. કદાચ સમજો, હા બોલાય તો નહીં પણ બોલું છું, એના કારણે મારો કદાચ જીવ વયો જાય ને તોય. અરે આવું નહીં બોલે શોક, હજી તારે ઘણું જીવવાનું છે ભાઈ. 1.5 વર્ષનો થાય તું. આમ સાંભળ, તારા લગ્ન થાય ને ત્યારે તારા વાહામાં લોણની ટબુડી તારી બેન જ વગાડવાની છે. બરોબર ને ભાઈ? તો હાલ હવે છે ને બસ આ જ કામ હતું કે મારો દીકરો રાજી થાય ને તો આપણા કોઈના બાપની હાડી બાર નથી. કોઈ પણ ના પાડે આપણે પાછું વળવાનું થતું નથી. બરોબર ને? એટલે હવે છે ને એક કામ કર, તું સેજલ ની ઘરે જા અને એને આ જઈને હમાસર આપ કે એક આટો આપણી ઘેર આવે. ભલે, હું કઈ આવું છું. અને સાંભળ, જમાઈને આમંત્રણ દેજો, એકલી બેન ને ન લઈને આવતો. હારું તું જા. હા ઠીક, હાલ ભાઈ આપણે આપણા કામ કરીએ. હા આપણે નીકળી, હાલો. જે વાડીએ ઘણા કામ પડ્યા છે. ભાભી, એ બધું પડતું મૂકો ને. હું શું કહેતી હતી કે આપણા આ બે ભાઈઓની વાત ખબર છે ને તમને? હા,
આપણા હારા છે ને આ જમીનમાંથી 50 વીઘા જમીન ઓલી સેજલના નામે કરવાનું કહી ગયા છે અને આ બેય ભાઈઓ બસ મંડાઈ પડ્યા છે કે આ સેજલના નામે 50 વીઘા જમીન કરી જ દેવાની. પણ આ બાપ દાદા કહીને ગયા છે એટલે આ લોકો તો કાંઈ માનવાના છે નહીં. જેમ કરવું એમ કરવાના છે. આપણું થોડું હાલવાનું જ કઈ ઘરમાં ભાભી. ઈ એમ થોડું હાલે, આપણું હાલવાનું છે. તે પૈણીના ઘરમાં આવ્યા છીએ આપણે તો આપણું તો હલાવવું પડશે ને કાંઈક. બાકી આ લોકો તો આપણને બેસીને ખાઈ જાય એવા છે. અને આમાં પાછું છે એવું, મારો છોકરીઓ ને ઈ તો સેજલને હગી બેન માને છે એટલે એ કાંઈ કોઈને કાંઈ કહેવા જેવું જ નથી. ઈ જ વાત છે. આ જણ છે ને એમાં હું તો એમ જ કહું છું કે આપણા ઘરના જણમાં મીઠાની તાણ છે. કોઈ લાંબુ વિચારતા જ નથી. બસ ઓલા કહી ગયા ને એટલે કરવાનું. પણ આ સેજલ તો પૈણી ગઈ છે, હવે એને હારાની ક્યાં ખોટ છે? તો અહીંથી દઈ દેવું જરૂરી છે. પછી આપણે વહુ ને છોકરા બધું થાય તો એના નામે કાંઈક તો રહેવું જોઈએ ને. આપણા ભવિષ્યનો ક્યાંક વિચાર તો કરવો જોઈએ ને. આ લોકોને શું છે, પેલાના વિચાર ઓલા ગઢેવના મગજમાં કરી ગયા ને એટલે આપણું અત્યારનું હાલવા ન દેતા. પણ હું કહું છું આનો એક રસ્તો તો થાય એમ છે. શું રસ્તો થાય? જો હું કહું તને એમ કરવું પડશે. હા હા બોલો બોલો. જો રસ્તો નીકળતો હોય ને તો તમે જે કહેશો ને એ હું તો કરવા તૈયાર જ છું. હા, આપણી સેજલ રહી ને, સેજલ આમાં ઈ ભોળી છે, કઈ બોલી ઊંચે વાંચે બોલે એવી નથી. એને એમ કે નહીં બેઈ જાય બેઈ જાય, ઊભી થાય તો ઊભી થાય. એને કઈ લાંબી ગતા ગમતો છે નહીં. એટલે સેજલ રહી ને, સેજલ. હા ભાભી, હવે હું તમારી વાત સમજી ગઈ કે એને છે ને આપણે દબાવી તો થાય. હવે એની પાસેથી જે કામ કઢાવવું છે ને આપણે તો એમાં થોડીક એને સમજાઈ ગયું ને? સમજાઈ ગયો. હવે સમજદારો કો સિર્ફ ઈશારા કાફી હે. હવે આવવા દો સેજલને, આવે એટલી વાર છે. બાકીનું બધું હું જોઈ લઈશ. આટલી વાત કરી ને હવે મને બધો રસ્તો મળી ગયો છે. હવે આ મિલકતમાંથી 50 વીઘા તો હું 5 વીઘા એના હાથમાં નહીં આવવા દઉં હું. હવે તમે જોતા જાઓ હું કરું છું. આગે આગે દેખતે બતાઈ ગયા. સેજલ, એ સેજલ ક્યાં છે? અહીંયા આવી તો અમાર વાડીએ જવાનું છે ભાતું લઈને. તારું ભાતું ભાતું તૈયાર જ છે. હું તમારી વાત જોતી બે બની ગયું ને? બની આજ ભાત હેરખું બાંધ્યું છે ને તારે ખબર છે ઓલું શાક પડ બહાર નીકળી ગયું. લે અશોકભાઈ. અશોકભાઈ સેજલબેન કેમ છે તને? સારું છે ને? હારું છે. તમને કેમ છે? મને સારું છે. બેહો અને બેહો. સાગર કુમાર તમને? અરે હારામ હારું હો. બેહો તમ તારે. બે ભાઈ ઘરે કેમ છે બધા? અરે બધાય મજામાં છે. હા અચાનક આવવાનું થયું. સારું થયું તમે આવ્યા એમ. પણ કઈ કામ થી આવ્યા કે આમ મસ્તા? હા, કામ થી જ આવ્યો છું. પણ હું કહું કે આ સમાચાર સાંભળીને છે ને તમે બહુ ખુશ થઈ જાઓ. એવું તો હું છે? કયો મોટા ભાઈ? કહું ને હવે સમાચાર તો સાંભળતા રહેવું. આ તારો ભાઈ આવ્યો છે તો પછી આમ ચા પાણી બનાવો. ચા પીવો છો ને નકર તમ તાર દૂધ બનાવે. અરે આમ તો છે ને બેન દીકરીના ઘરનું પાણી નો પીવાય. પણ હા, કરી નાખી નાની વાત. નાની વાત નથી, આ છે ને બહુ મોટી વાત છે. જો માયનું કે બેન દીકરીના ઘરનું પાણી ન પીવાય ને, પણ આ બધી જૂની વાતો છે. હવે છે ને આ બધી વાતો પકડીને ના બેહાય. હવે તમે અમને દીકરા સમાન સમજો છો તો પછી દીકરાના ઘરનું તો બધું ખવાય ને પીવાય ને. હા, પણ હું કહું હા કે આજ તમારે ને મારી બેન ને હમ બેયને છે ને ઘરે આવવાનું છે. મારા બાપા એ છે ને બોલાવ્યા છે. લે આમ અચાનક તમાર બાપુએ કેમ અમને બેન બોલાવ્યા? હા, તમે વિચાર કરો ને હું કામ બોલાવ્યા છે. કેમ કઈ જમણવાર રાખ્યું છે? જમણવાર નહીં, મારી બેન ને બહુ હેરાન કરો છો ને. શું વાત કરો છો મોટા ભાઈ? હું વાત કરસ? મેં તને ક્યારે હેરાન કરી? નહીં નહીં, તે બોલાવ્યા છે? ઈ ગમત કરે છે. હું તમે તે તમે જોવો આ કોકના પાટિયા ભેહાઈ દેવો. અરે, ના ના સને એક વાત કહું. મારી બેન કદાચ આ દુખી થતી હોય ને હું વાડીએ કામ કરતો હોય ને હમ. તોય મને ખબર પડી જાય. સમજ્યા? ઈ તો કેમ જ નથી ખબર. ભલે તમે કાકા બાપાના ભારું સવો પણ આ હગા ભારું હોય ને એમ જ પહેલેથી રહ્યા છો. અરે, મારી લાડકી બેન છે. હા સમજ્યા તમે? ઈ બધું મૂકો મોટા ભાઈ. પેલા તમે ઈ કયો કે આ મોટા બાપાએ કેમ એટલા તાત્કાલિક અમને બોલાવ્યા છે? હા
હા વાત એમ છે ને, જો કઈ આમ ઉપાધિ છે એવું તો નથી ને? અરે કઈ એવું હોય તો તમ તાર કહેજો. હા, દવાખાનાનું કામ હોય તો હું પૈસા લઈ લઉં. અરે ના એવું કઈ કામ નથી. તમે સાંભળો. હા તો બોલો તમ તારે. હા, મારા દાદાની ઈચ્છા એવી હતી કે આ સેજલના લગ્ન થાય ને ત્યારે કાપડામાં 50 વીઘા જમીન આપે, પણ લગ્નમાં તો કઈ મારા દાદા હતા નહીં. એટલે મારા બાપાએ અને મારા કાકાએ નક્કી કર્યું છે કે ઈ 50 વીઘા જમીન ઈ તમને આપશે. અરે આ હું જરૂર હતી. હવે તમારા બાપ દાદાની જમીન તો તમારી કહેવાય ને. અમારો એમાં છે ને કાંઈ અધિકાર ના લાગે. અધિકાર લાગે, સમજ્યા તમે? કારણ કે ઘર હાવ દુબળું હોય અને ઘરમાં પૈસો ટકતો ન હોય, અને ઈ ઘરે જો દીકરીનો જન્મ થાય ને પછી ઘણા એવા ઘર છે કે ઈ અત્યારે કરોડપતિ થઈ ગયા છે, સમજ્યા? એટલે દીકરી તો છે ને લક્ષ્મીનો અવતાર છે. હા મારી બેન. હા ભાઈ, એમ તો મારા પિયરમાં મને કઈ ખોટ નહોતી, અને સહારે આવી છું. તમારું હાહરું કઈ રસોડાથી ઓછું નથી. મને તો બે ઘેરે સુખ છે. હા સારું સારું. હા, તમારા બાપુએ અને કાકાએ અમને બોલાવ્યા છે ને તો તમ તારે અમે તમારા ઘરે આજે જાતો મારી સાથે. હા, અને રોકાવાય એમ આવવાનું છો. ભાઈ અમે તો રોકાવા એમ આવશું, હા. પણ આ તમે આવ્યા છો તડકાના, ત્યાં અમે તે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે. તમે કરીને જાવ ને. નહીં હું છે ને પેલા અત્યારે ઘરે નહીં જાઉં, પેલા છે ને મારે વાડીએ જવાનું છે. હાટે પણ અહીંયા બપોરા કરીને વાડીએ જતા રહેજો. હું ત્યાં કાંઈ લઈ હો. હાલો, રામ રામ. એ રામ 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 રામ. હાલ બેન. હા, હા. જલ્દી આવજો. હા હા ભાઈ. કાકા કાકા હા અહીંયા આવો તો. હા બોલ ને. અહીંયા આવો તો ખરા. પેલા તું જે આવ્યો ક્યાં ગયો હતો તું? હા, હું છે ને સેજલ બેન ના ઘરે ગયો તો. હા. અને ઈ છે ને આજ ઈ અને સાગર કુમાર બે ઘરે આવવાના છે. હું કઈ આવ્યો. હું હાથ કરશો તું? હા. હા તો બહુ સારું કર્યું લે. બાકી અમને અને તબિયત પાણી તો સારા છે ને? અરે બહુ સારા છે, સમજે. ઈ તો બહુ ખુશ થઈ ગઈ. મારી દીકરીને આ લગ્ન પછી મેં જોઈ નથી. કેવી થઈ ગઈ છે. હું તને શું કહું છું? હા. આજ તું છે ને અહીંયા આખો દી છે ને વાડીએ કામ કરજે. હા, હું છે ને ઘેરે જવાનો છું. હા, છોડીને જમાઈ આવે છે ને તો એની પાસે રહો તો એને સારું લાગે. હે, અને આમે તે હા લગ્ન કર્યા પછી છોડી હારે જરાય સમય વિતાવવાનો મોકો જ નથી મળ્યો. તો આ છે ને આખો દી એની હારે જ રહેવાનું છું. ભલે તમ તારે આયા જે કામ હોય ને એવું કરી નાખે. સમજો, અહીંયા છે ને ઓલો કાળુભાઈ નો રમલો આવવાનો છે, ટ્રેક્ટર ખેલવાનું બાકી છે, એ તું હરખું ખેડાઈ નાખજે. આ ખેડાઈ જાય એટલે ઓલા પણ મોકલી દેજે એને, બરાબર? એને કહેજે તું કાલ 2 દિવસ છે ને બધું ખેડી નાખે, એને કહેજે ઉતાવળ રાખે ને કરી આવ ટાઢો ટીકરા જેવો. અને આ છે ને એટલું ભરાય એટલું ભરી ફેરા ચાલુ જ રખાઈ દેજે, બધું ખાલી કરી નાખવાનું છે. હા, તમે કાંઈ ઉપાધિ આઈ નહીં કરતા નહીં. તમ તારે હું બધું સંભાળી લઈ. અને સમજ્યા? હા. અને બીજી વાત, હા આ આપણે છે ને પેલા મોટા વાડીએ પૂજા રાખવાની છે, કારણ કે આપણી વાસળી છે ને વાસળી, હા, એ ઠાકર પાસે વહી ગઈ છે. એની શાંતિ, એના જીવની શાંતિ માટે આપણે અહીંયા આને એવી પૂજા કરી નાખી. એટલે ઈશ્વર એના જીવને સારા ઠેકાણે મોકલે. હે, સાચી વાત. અત્યાર સુધી વાસળી આપણને બહુ, એની માએ બહુ બધું દૂધ દીધું અને બધું દીધું, આપણી ફરજમાં આવે છે એટલે આ વાડીમાં આપણે દફન કરી છે. હજી એમ માની આંખમાંથી આહુડા ફૂંકાતાય નથી ને. અને ભાઈ માણા હોય કે જનાવર હોય, સોરું હવને વાલા હોય. હે, સાચી વાત છે. હવે હું તને શું કહું છું, હું જાઉં ઘેરે અને આ છોડીને જમાઈ આવતા જશે તો હું તૈયારી કરી રાખું, પણ તું આ વાડી હંધા કામ પતાવી દેજો. ભલે ભલે, હું એમ તો કઉ છું કે હું તમ તારા બધા કામ ને ઉકેલી નાખે. સારું હાલ બેટા, હું જાઉં તો. હા જાઓ. અને ધ્યાન રાખજે, આ ટ્રેક્ટરમાં ભરાઈ લેજે. હા હા. આ કાકા કેટલા ખુશ થઈ ગયા હે, કારણ કે આ સેજલ ઉપર બધાયને છે ને હેત જ એટલો છે. જયા, હું શું કહેતી હતી, પેલા ઢોરા પાવાતા પાઈ દીધા? હા હા, એ તો પાઈ દીધું. આ વાસીદું ને બધું બાકી છે ને, તો મેં કીધું હમણાં થોડુંક તમે કરો ને થોડુંક હું કરું, આપણે બે થઈને હમણાં હટાહટ બધું પતાવી દેશું કામ.
હા તો હવે વાર હે ને સે ફટાફટ કરો કામ બહુ તમે બધી ટાઢ્યું છો હો. કાંઈ ટાઢી નહીં હોય થોડીક વાર આરામ તો કરવા દ્યો તમે હું પણ ભાભી હવે હાવ હવે થોડીક આટલા વાર નાના ને હવે આરામ કરવાનો હોય કામ કરો તો શરીર સારું રહે. કાંઈ નહીં અત્યારથી છે ને શરીર કહી નાખશું ને તો હજી તો ગટપણ કાઢવાનું છે હવે ત્યાં સુધી પહોંચશું કે નહીં કોને ખબર. લે લે જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી આવો આવો કૃષ્ણ. કેમ છે બસ શાંતિ હો. સારું બે હા. બેહો બેહો કેમ છે તમારી તબિયત પાણી? બસ હા રિયા જો ગલોલા જેવા પડ્યા છે. હા, દર વખતે તમે અમને ઘરે બોલાવો છો, કોક દિવસ તમે તો આટો મારવા આવતા હોય ઘરે. હા એ વાત હાસી ઈ પણ છે ને જો હાસું કહું ને તો બને ને ત્યાં સુધી દીકરીનું ઘરનું પાણી અત્યારે પીવાય નહીં. અરે દીકરીનું ઘરનું ન પીવાય તો કાંઈ વાંધો નહીં, પણ મને તમારો દીકરો સમજો ને, દીકરાના ઘરનું તો પીવાય ને. હા ઈ વાત હાસી જો દીકરો ગણશું ને તો પછી તમને અહીંયા લઈ આવશું અમે હાલશે ને. જો સાગર હવે દીકરો જ કીધો છે ને તો પછી અહીંયા જ રહી જાવ એટલે અમારી સેજલ અમારી નજર સામે તો કરી. હવે જો આમાં એવું છે ને કે પહેલેથી જેવું હાયલું આવે ઈ સારું લાગે ને, બાકી પહેલેથી જો એવું હાયલું આવતું હોત કે દીકરીની ઘેર જમાય, હા ઘર જમાય બનત, તો અમારે આવવું પડત, એને ન આવવું પડત. હા બેટા તું તારા મોટા બાપુને મળી આવી? નહીં કાકી, અમે તો સીધા અહીંયા જ આવ્યા છીએ. અને એમાંય તે મને એવો હરખ છે કે હું અમારા પિયરમાં લગ્ન પછી પહેલી વાર આવી છું તો સૌથી પહેલા મોટા બાપુના આશીર્વાદ લઉં અને પછી બધાને મળું. પણ આ મોટા બાપુ ક્યાં છે? ઈ તારા મોટા બાપુ ને ઈ બધાય છે ને એમાં સેટે ગયા છે અને હમણાં અહીંયા જ હશે તો તું અહીંયા જઈ આવશે અને બધાને મળી આવશે. હા, બધાના તબિયત પાણી તો સારા છે ને? હા હા અમારા- બધાય હારા છે હો. મારા બધા તો હારા જ છે પણ તારે કેમ છે ઈ કે. હા, શું તમારી સામે જ છું. આમ તો તારું મોઢું છે ને એવું લાગે છે કે તારા હારામાં બહુ રાજનું રજવાડું છે. હા બેટા તારા મોટા બાપુને મળવા જા ને તો એક વાત યાદ રાખજે કે એ છે ને તને તારા દાદાએ જે લગ્ન ટાઈમે 50 વીઘા જમીન કાપડામાં આપવાની વાત કરી હતી ને, હા એની વાત કરશે પણ તારે એ જમીન લેવાની ના પાડવાની છે. સમજાઈ ગયું? અને આમે સેજલ તારે ઘરમાં ક્યાં તાણ છે? તારે ઘરમાં તો ઘણું દીધેલું ઘણું છે તો આમાં નજર હું કામ નાખવી જોઈએ હું એમ કહું. નહીં નહીં કાકી, આ નજર નાખવાની વાત કાઈ નથી, પણ આ તો દાદા કહીને ગયા છે કે હા દાદા કહીને ગયા છે. જો તું છે ને જન્મતા વેત જ તારી માને ભરખી ગઈ છો એટલે તું છે ને અભાગણી છો હાવ. હવે તારા લીધે આ ઘરમાં બીજા ઝઘડા થાય ને એવું અમારે જોતું નથી અને અપશકુનિયાર તો તું છો જ. હવે તારા લીધે જો આ ઘરમાં બીજું કઈ ડખા થયા કે બીજી કાંઈ પણ વાત થઈ ને તો પછી તું જોઈ લેજે. એટલે તારે જમીનની બાબતમાં વાત કરે ને એટલે ચોખ્ખી ના જ પાડવાની છે અને અમને વશમાં કરતી નહીં. ઓકે? અમારું નામય ન આવવું જોઈએ કે હો કહી દઉં છું સેજલ. અને જમાઈ તમારે પણ કાંઈ બોલવાનું નથી થતું. ઈ જે છે ને એ અમારા ઘરની વાત છે એટલે તમે આવી રીતે જોવો અમારી સામે એટલે ઈ અમને યોગ્ય લાગતું નથી. તમારે તમારા ઘરનું સંભાળવાનું છે. અને સેજલ રહી વાત પિયરની તો દીકરી હારે જાય ને પછી બહુ પિયરનો મોહ ન રખાય. હાહરીમાં જીવ ખૂંચડીને રહેવું પડે. કાકી મેં ક્યાં મોહ રાખ્યો, અને આંગણે હું 20 વર્ષની થઈશું અને હું ક્યાં એટલું બધું અહીંયા આવું છું? લગ્ન પછી પહેલો આંટો આવીશું ને. હા હા ને તને જે દેવાનું હતું ને ઈ કરી આવવાનું બધું ઈ તને દઈ જ દીધું છે એટલે વધારાની જે જમીન આપવાની વાત કરે ને ઈ ભલે દાદાએ કીધું, ઈ દાદાએ કાપડામાં દેવાની વાત કરી હતી પણ હવે ઈ દાદા વયા ગયા એને કેટલો ટાઈમ થઈ ગયો એટલે હવે એવું જરૂરી નથી કે ઈ બધું બોયલા હતા ઈ અત્યાર સુધી લખાણ આપણે પણ હાજરીને રાખવાનું તને ઈ કરાવવાનું. તું તારે ખાલી સમજી ગઈ ને શું કરવાનું છે, ના પાડવાની છે. અને દાદા વખતના નિયમ પાળવાની કોઈ જરૂર નથી. અમે છીએ બધું સંભાળવા વાળા. અમારે ઘર બાર પરિવાર છોકરા છે કે નહીં? તને એક જ વાત કહી છે, બીજું કઈ નથી કહેતા, બીજું કઈ મગજમાં લેતી નહીં તું. તારે જમીની ના પાડવાની છે બરોબર? હો વાતની એક વાત જમાઈ સંભળાઈ ગયું? હારું, હા એમ અમે છે ને અહીંયા આ સેજલના મોટ બાપુએ ઢેડ મોકલા હતા ને એ હાટું આવ્યા. બાકી અમને તમારી જમીનનું કે તમારી માલ મિલકતની પેલાય લાલસા નહોતી, અત્યારે નથી અને ના તો ભવિષ્યમાં કોઈ દી હશે. એટલે તમે હૈયે સરપત રાખજો, ઉપાધિ નહીં કર. હા હા
આપણે તમતાર ના પાડી દઈશું. હા અમને ખબર છે કે સેના મોકલાવ્યા હતા ને એટલે જ તમને અહીંયા અત્યારે સોખવટ કરી અને બધું સમજાવટ કરીને અહીંયા મોકલી છે. એટલે આ બધું મગજમાં ઉતારીને અહીંયા જાશો. હા અને હું તો એમ કહું છું કે અમે તમને કહીએ ને તમે સ્વેચ્છાએ તમે ના પાડજો ને એમાં તમારા બે માટે સારું છે. હા 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 એમ એમ કાકી તમે મને લાડ કરી આવડી દીધો છે અને હું આ જમીનના ટુકડાનું શું કરે એની કરતા કાંઈ વાંધો નહીં હું મોટા બાપુને ના પાડી દઈ. હારું તો કાકી અમે જાય હાલો આપણે મોટા બાપુને મળતા આવીએ. અરે પણ એમનો થોડું સમય હવે તમે આ ઘરમાં પહેલી વાર આવ્યા છો હવે કઈક વારું પાણી કઈક તો કરીને જાઓ. ના ના તમતાર તમે ઉપાધિ ન કરો. આ તમે જેટલું બોલ્યા ને એમાં બધું આવી ગયું. હા પેટ ભરાઈ ગયું અમારું. અરે ના એમ થોડું હાલે કઈક સા પાણી મૂકો હાલો. સેજલ તું પહેલી વાર આવી છો તો મીઠું મોઢું તો કરવાનું થાય છે ને અને જમાઈ કે દી અમારા આંગણે એમ. ના ના બાકી અમે પાછા આવશું મોટા બાપુ વાટ જોતા હશે. હા 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 મળી આવો જાઓ મળી આવો હો. અને ઓલી વાત યાદ રાખજો હો બેટા. કાળુ આવલે અશોકને મોકલો છે સેજલની ઘેરે ક્યાં દઈને તો હજી નો આવ્યો અશોક નો આવી સેજલ. અરે ભાઈ બહુ અધીરા હો તમે. આવતો હશે ભાઈ. હજી એમાં હું ઉતાવળ છે. ભાઈ અધીરાય કેમ ન હોય આ મારી દીકરીને મેં પહેલી વાર મારા ઘરે બોલાવી છે. તમારી દીકરી એટલે? અરે મારી દીકરી નથી. અરે મારા ભાઈ આ મારો કહેવાનો અર્થ એવો નથી. દીકરી આપણા બધાયની છે. આ ઘરની દીકરી છે અને આ ઘરની દીકરી એટલે આખા પરિવારની દીકરી. હા આ આવી ગઈ મારી દીકરી. અરે સેજલ કેમ છે મોટા બાપુ? બેટા કેમ બેટા નરવી છો ને? હા બાપુ. તું તો દાદાને ભૂલી ગઈ. નહીં નહીં તમને કઈ ભૂલાય? એ સોડી આ હું નથી દેખાતો તને આયા? અરે મારો દીકરો સુખી રહો. ખુશ રે મારો દીકરો ખુશ રે. સારું છે ને બેટા તને? હા તમને કેમ છે? એકદમ ફર્સ્ટ ક્લાસ હો. આમ જો ઘોડા જેવા છે બે. સુખી થાવ જમાઈ. હવે બેટા તું અહીંયા અમારી બસમાં બેસ. બેસ તું હતા અહીં બે અને જમાઈ તમે ખુરશી પર જાઓ. લાવી ફાવ્યું લાવ બસ મૂકી દેજા. બેટા આજે તું ને જમાઈ આવ્યા ને મને બહુ આનંદ છે બેટા. બાપુ તમે મને સંભાળો ને હું ન આવું? તમારા એક અવાજે તો દોડતી આવું. દીકરી આ છે ને ક્યારું ને અધીરા થયા હતા બોલ. એ કે અશોક ને ક્યારું નો મોકલ્યો છે. આ મારી દીકરી હજી કેમ ન હજી આ મારી દીકરી નહીં હોય એકલા કે મારી દીકરી નો હોય મારી દીકરી નો હોય બોલ. જમાઈ તમે બાપા ખોટું ન લગાડતા. આ અમારી દીકરી વાલી છે ને એટલે અમે આને છે ને વધારે વાલ કર્યો. તમને થોડોક ઓછો કરાઈ ગયો ને તો માફ કરજો. અરે ના ના એવું કાઈ નથી. મને ક્યાં ખબર નથી કે આ તમારા હંધાઈ ભાઈ વચ્ચે એક દીકરી છે તો પછી લાડકડી તો હોય જ ને. હા ઈ વાત ખરી. એમ તો જમાય આપણે સમજણા છે હો. બાપુ તમે બપોરા કર્યા કે નહીં? બટા હું તારી વાટે જ હતો કે મારી સોડી આવે ને તમે હારે બપોરા કરશું. હું કેવું હજી એ તારું? તમારી આદત નથી ગઈ હો. હજી એ એનું ઈ છે. તમને ખબર છે અહીંયા હું હતી ને તે રીતે જ્યાં સુધી મારા મોઢામાં એક બટકું ન મૂકે ને ત્યાં સુધી એના મોઢામાં ન કોળીઓ મૂકે. અરે પણ દીકરી આ તું કેટલા સમય પછી આજ આવવાની હતી તો આ તો તને મૂકીને કેમ અમે ખાઈ લઈ કે લે. હા શું કહું બેટા તું જ્યારથી હારે વહી ગઈ ને ત્યાર પછી ના એક દી હું ખાવા બેહું ને મને હા બત મારી દીકરી મને હા બતી કારણ કે પેલો કોળિયો તું મને મારા મોઢામાં આપતી. બાપુ હું તમારી પાસે છું તમે એમ માનો ને હું ક્યાં આગી છું? તમને જે દી હું સાંભળું ને તે દી કેણ મોકલાઈ દેજો હું આવી જાય. ઠીક છે. મોટા ભાઈ આમ તમે છે ને આ ખુશીના માહોલ ને ઇમોશનલ માં ફેરવામાં હો. હા લાય મારું ફાળ્યું લાય મારા આવડા લુવા મારી છોડીને બાળીને હાલ્યો, હાલ્યો. આવડા આવી ગયા. હા આ દીકરીને આજે આપણે હુકામ બોલાવી છે ઈ તો ખબર છે ને તમને? હા હા તો પછી આ તમે આ રો ધોવાનું બંધ કરો. હવે આ બધી વાતો છે ને આનંદની આપણે બહુ કરશું પણ બેટા જે મુખ્ય વાત છે ને જે માટે તને અહીં બોલાવી છે ને એ આજે હું તને કહું છું. બેટા મારા બાપા એટલે કે તારા દાદાજી એની એક ઈચ્છા હતી ને એ આજે હું પૂરી કરવા જઈ રહ્યો છું. એવું તો હું હતું બાપુ કયો નહીં.
બેટા તું દાદાને બહુ લાડકી હતી એટલે દાદાએ છે ને મરતી વખતે અમને કીધું હતું બે ભાઈને બોલાવીને કે આ સેજલ મારી એકની એક લાડકી દીકરી છે તો એ જયારે લગ્ન કરીને હારે જાય ને તો 50 વીઘા જમીન એને કાપડામાં દેજો અને એને એવું કીધું કે તમે મારી ઈચ્છા પૂરી કરશો ને એટલે મેં બધા ભાઈઓએ એને વચન આપ્યું હતું કે હા બાપા સેજલ તો આપણી એકની એક લાડકી દીકરી છે એને તમે કહેતા તો પસા હું ઘણી આપશું એટલે બટાઈ 50 વીઘા જમીન અમે તને કાપડામાં આપવાના છે આ ઈ વાત કરવા તમને બે બોલાવ્યા છે બેટા સેજલ ક્યાં ખોવાઈ ગઈ દીકરા નહીં નહીં બાપુ ક્યાંય નહીં. હા મને લાગે છે કે દાદાને યાદ આવી ગઈ છે નહીં દાદા તો યાદ આવે જ ને બાપુ. એને કઈ ઓછા લાડ લડાવ્યા છે મને. પણ હું શું કહું છું તમને, હા બોલ ને બેટા દાદાની ઈચ્છા તો હતી મને જમીન આપવાની, પણ બાપુ તમે મને કરિયાવરમાં કેટલું દીધું છે, કાંઈ ખામી છે? અને આ મારું હાહર્યું કાંઈ નમૂડું થોડું છે? બહુ ખમતી ધરશે અને બહુ સારું છે, એ ખાધે પીધે એ બધું જ સુખી સહી. મારે કઈ ખામી થોડી છે કે તમે મને આપો જમીન? જો બાપુ મારે એ જમીન છે ને નથી જોતી. અરે દીકરી, આ દીકરીને જેટલું આપીએ ને એટલું અમારું બમણું આવે છે, એટલે તને આપીએ છીએ બેટા. અને આમે દાદાએ જે જીભ કચરી છે તો એનું વચન તો અમારે પાળવું પડે ને. પણ દાદા કઈ એવા હમ ખાઈને થોડા ગયા છે બાપુ? તમે તે હું આ એકની એક વાત જીદ લઈને બેઠા છો. મેં કીધું ને મને લાડ દીધું છે તમે, અને આ જમીન છે ને નથી જોતી મારે. જો બેટા હું તો ખૂબ રાજી છું કે જમાઈને ઘેરે તું ખૂબ સુખી છો, એને કોઈ વાતની કમી નથી, પણ એની કમી દૂર કરવા હાટું આપી એવું થોડું છે? આ તો દાદાએ વસન આપ્યું હતું, દાદાની ઈચ્છા હતી કે મારે મારી દીકરીને જમીન કાપડામાં આપી છે એટલે અમે એનું વચન પૂરું કરે. એટલે જમાય તમે કઈક સમજાવો નહીં, હું તમે ના પાડી શકાય? ના ભાઈ ના, મેં કાંઈ નથી ના પાડી, પણ સેજલની વાત એકદમ સાચી છે. હા તમારે દાદાએ ભલે ને કીધું હોય કે સેજલને કાપડામાં 50 વીઘા જમીન આપવાની છે, પણ અમારે છે ને એ જમીન નથી જોતી. એ જમીન ના તમે ભાગ પાડી લેજો અને શાંતિથી જીવજો. અરે જમાય તમે હું મારી દીકરીને હારે એક જ વાતે વળગી ગયા. મને તો ખબર છે તમે છે ને ખમતીધર સવો, સ્વાભિમાની સવો, તમે આ બધું કઈ ન જોઈ, પણ આ તો અમારી ફરજ પડે છે. અમારી આ દીકરી છે ને એટલે અમારી ફરજમાં આવે ને એ જ અમે કરીએ છીએ, કઈ નવું નથી કરતા. અરે મોટા ભાઈ, મને તો લાગે છે ને આ સાગર કુમારે દીકરીને ના પાડી છે કે ન્યા જઈને છે ને તારા મોટા બાપુ તને આપે ને કઈ તો લેતી નહીં. અરે નહીં નહીં બાપુ, આ હું બોલો છો તમે? ઈ મને શું કામ ના પાડવાના? કાંઈ પણ નથી. મારે શું કરવી જમીનને? હું કઈ થોડી વાવવા જવાની છું? એની કરતા તમે જ રાખો. બેટા તું હું કામ જીદ કરશો? બાપુ જીદ હું નથી કરતી, આ જીદ તમે કરો છો. તમે છે ને પહેલેથી તમારે મને જે આપવું હોય ને તમે આપીને જ જોશો, પણ હવે તમારું કાંઈ નહીં હાલે. પણ અમારી ફરજમાં આવે એ જ અમે કરીએ છીએ ને, કઈ નવું તો નથી કરતા. બાપુ તમે તમારી ફરજ કોઈ દી ચૂક્યા જ નથી. તમારી ફરજમાં જે આવે ને એ બધું તમે કર્યું છે, મને બધું આપ્યું છે, અને હું કોઈ દી તમને નહીં કહું કે મારા બાપુએ મને મારા ભાગની જમીન હતી એ ન આપી. એ જમીન તમારી છે અને તમે જ રાખો. હવે કાંઈ બોલતા નહીં, કોઈ આના કાની મારે જોઈ નહીં. બાપુ જો દીકરી, અમે તારા મોટા બાપુ છીએ બરોબર, પણ તને અમારી હગી દીકરી કરતા વધારે લાડ કર્યો છે, એટલે બેટા તું ના ન પાડતી હો. અમારે તને દેવું છે એટલે દેવું છે. ઓ વાત ની એક વાત, અમને તું મનાવવાની કોશિશ ન કરતી, અમારે દઈ જ દેવું બેટા. તું લઈ લેજે રાજી ખુશીથી. જરાય નથી જોતું મારે. અને અમે તમને કીધું ને આના કાની ન કરો જમીન ની, મારે નથી જોતી. અરે પણ હવે એક શબ્દ બોલશો ને બેમાંથી એક તો તમને મારા હમશે. અરે બેટા આવું હું કામ બોલશો તું? હા તને તો મારી ઉંમર લાગી જાય બેટા, આવું નહીં બોલવાનું. ભાઈ અત્યારે આપણે આ વાત પડતી મૂકો, પછી આપણે આગળ કઈક વિચારીને એને સમજાવીશું. હા બસ. અને હાલો અમે બપોરાનો સમય થઈ ગયો છે, હાલો આપણે જમી લઈએ બધા. હા હાલો હાલો. હાલો જમાય હાલો. અરે મારી બેન, આખા ઘરમાં ગોતી વેળ્યો તને, તું અહીંયા વાડામાં છો? લે ભાઈ તું ક્યારે આવ્યો કે ખબર જ ન પડી? અરે હા, તને ખાસ મળવા જ આવ્યો હતો, પણ તને છે ને આખા ઘરમાં ગોતી. મેં કીધું મારી બેન છે કે નહીં, ક્યાં ગઈ, પણ તું અહીં વાડામાં હતી. હા પણ શું કરું, કામ તો કરવું પડે ને ભાઈ.
તો રે જ કામ તો આખી જિંદગી કરવાનું જ હોય બાયુને. બોલ બોલ આમ અચાનક. સનક આવો જો બેન, મારી પાસે છે ને બે હવાનો ચા પીવાનો ટાઈમ છે નહીં. આ તો તને મળવાનું મન છું ને એટલે હું મળવા આવી ગયો. પણ ચા પીવાની પછી વાત કરું છું તને. ઈ પેલા તો તે ના જ પાડી દીધી મને. એમ થોડું હાલે બેન ની ઘરે આવ્યા હોય ને એમને કઈ ચા પાણી પીધા વગર જવાય? પણ આમે ચા પીવાનું ટાણું ન હોય તો અટાણ વખતે નથી મારી પાસે. હા તો પણ તું આવ્યો તો શું કરવા? હા, હું એ જાણવા આવ્યો હતો કે આ મારા બનેવીએ કંઈક ઓલી સેજલ ને જમીન બમીન દઈ તો નથી દીધી ને? ના રે ના, એમ તો છે ને મેં સેજલ ને ધમકાવી ના પાડી દીધી છે કે જમીન આપવાની વાત થાય ને તો તું ચોખ્ખી ના પાડી દેજે કે મારે જોતી જ નથી. અને પાછી રહીને ભૂત જેવી એટલે ધમકી આપીને એટલે બી જાય એવી છે. એવું ન હોય બેન, આ સોડીની જાત કહેવાય. બાપ સામે છે ને બે પીલુડા પાડશે ને તો બાપ ઓગળી જાય. આ મારો બનેવી રહ્યો ભોળો અને એનો મોટો ભાઈ ઈથી ભોળો. એટલે હું કહું આ સેજલને છે ને આમ જેમ બને ને આમ દાબમાં રાખજે અને ધમકાવીને રાખજે. એટલે છે ને બીજી વાર આ ઘરનો ઉંબરો જમીન બાબતે સડે જ નહીં. હા ઈ વાત તારી હાસી હો. અને આમ તો મેં એને આવી હતી ને એટલે થોડીક ધમકાવી તો છે જ, પણ હારી આ કઈ નક્કી નહીં હો. અને તને ખબર જ છે ને કે આ 50 વીઘા જમીન કઈ ઓછી થોડી કહેવાય. હવે આટલી દઈ જાય તો પછી અમારી પાસે રહે શું? અને અમારે તો હજી બધું બાકી છે. હા બેન, આ કાલ ઉઠીને મારે ભાણિયા ભાણકી થાય અને પછી તો તમારી વાહે તો કાંઈ વધે જ નહીં. ઈ જ ને. અને આ ભાઈઓને તો કઈ ભાન જ નથી પડતી. બસ દીકરીને દઈ જ દેવું, દીકરીને હવે આટલું આણું કર્યાવર બધું દીધું તો છે અને એના હારામાં ક્યાં ખોટ છે? હવે આપણું છે એમાંથી દઈ દેવાનું બધું. તો કેટલેક પછી હજી તો એના વાર તહેવાર તો ચાલુ ને ચાલુ રહે કે થોડા બંધ થઈ જવાના છે? આ 50 વીઘા જમીન છે ને ઓછી ન કહેવાય. એટલે જો જમાઈનું એટલે કે સાગર કુમારનું મગજ ફર્યું ને તો આ જમીન ઉપર નજર નાખશે અને આપણી સેજલને સડાવશે ને તો આ 50 વીઘા જમીન હાથમાંથી જાતા વાર નહીં લાગે. એટલે છે ને કોશિશ એ જ કરજે કે આ ઘરમાંથી એક કોઈના નાકા જેટલી જમીન તારા ભાગમાંથી ઓછી ન થવી જોઈએ. હા એ વાત તો હાસી છે. હવે મારે જ આમાં કંઈક કરવું પડશે. હારું હારું હાલ, હવે એ તો હું વિચાર કરીશ જ, પણ પેલા ચા પાણી તો પીતો જા હાલ. પણ બેન, મેં તને પહેલા કીધું આવીને આ વખત નથી મારી પાસે ચા પાણી પીવાનો. તને ખબર ને મારા ગામમાં કેટલા કામ હોય. આમ જો આ તૈયાર થઈને નીકળો છું, સાઈનલા હગપણ આ બધે વ્યવહારિક કામમાં મારે જવાનું હોય. હા હા ભાઈ, એ વાત તો તારી હાવ હાસી હો. તું રહ્યો સમજદાર અને ગામમાં તારું કેટલું હાલે ખબર છે. એટલે બધા વ્યવહારિક કામમાં તો તને જ બોલાવે. ખરેખર તું મારો ભાઈ છો ને હું એટલી નસીબદાર છું ને કે મારે આવા કોઈ પણ નાના નાના એવા કામ હોય ને એમાં તું મને સૌથી વધારે મદદ કરે છો. હારું હારું, હવે એક કામ કર, નિરાતે ટાઈમ લઈને આવજે અને જમીને જ જાજે. હો હા, હું જમીન જાય. હાલ. હા. એ લખા ક્યાં તું ઊંધું ઘાલીને દોડ્યો હતો? અરે કાઈ નહીં ભાઈ, આ ઓલી આ ઓલું કરવું છે ને તો લેવો કંપાળી લઈ ગયો છો ઓલો ગાળ્યો તો હું લેવા જાઉં છું. દઈ જાય ને પાછો એમ. એ બધું પછી લેવા જાય, હું તને જ મળવા આવતો હતો. હા, તો હું કહેતો હતો તને, આ આપણા બાપા હે જ્યારે તારી સેજલ નાની થઈ ત્યારે તને ખબર છે આપણા દાદાને કેટલો હરખ થયો હતો? હા, મને ખબર છે. કારણ કે આપણા આખા કુટુંબમાં કે દીકરી નહોતી અને તારા ઘેરે પહેલી વહેલી દીકરી થઈ એટલે દાદાને હરખ નહોતો હમાતો. આ તને યાદ ન હોય તો તને કહી દઉં. એટલો હરખ એટલો થયો હતો ને કે દાદા એ વખતે એમ કીધું હતું કે આ દીકરી જ્યારે પૌણે ને ત્યારે મારે એને દાયજામાં 50 વીઘા જમીન આપવી છે કીધું હતું. અને એ તો વાત મેં તને કરી હતી. હા, એ તો મને ખબર છે. બરોબર. તો આ સેજલને અમે મળવા બોલાવી હતી. તો સેજલને અમે જમીનની વાત કરી ને તો સેજલ દીકરી લેવાની ના પાડે. તો આ તે ના પાડી હતી દીકરીને લેવાની? હા ના ભાઈ, મેં ના નથી પાડી. હું શું કામ ના પાડું? પણ આ મારા ભાભી એને મોટા ભાભી એને ધમકાવી છે કે જમીન ન માગે. હું વાત કરે તું? મોટા ભાઈ 1 મિનિટ મારું એલા ભાઈ, તું મારી વાડી ખેડી દે ને બાપા. યાર મોડું મારે ઓને ભાઈ વહેલા રોપા દો. તારું હાવ ટાઢું કામ છે એલા ભાઈ, તું ધ્યાન નથી દેતો. પણ આ નો આવતો હોય તો ઓલા પસાને કેને ટ્રેક્ટર લઈને આવે. એની ભાઈ પૈસા લેવાના જ ભાઈ, ભળી જઈને મારે કીધું. હા તો ભલે. હા, મુદ્દાની વાત કરીને ભાઈ શું તું. કહેતા હતા મને?
તો આ તું કેસી હાચી વાત છે? હા ભાઈ મેં ના જ પાડી ના મારા ભાભી ને મોટા ભાભી છે ને ઈ આ સેજલ ને જમીન દેવા નથી માંગતા એટલે એને ધમકાવી છે. અરે પણ તું શું વાત કરે છે? આ એના બાપની જમીન થોડી છે, આ જમીન તો આપણા બાપની છે. હા હું જાણું છું જમીન આપણા બાપની છે પણ આ બાયુનો જીવ છે ને જીરવી ન શકે. હા છોડીને 50 વીઘા જમીન દેવાની થઈ ને એટલે એને કાઠવું પડ્યું. હા બાયુને છે ને, હા બાયુને મારે ખરી ખોટી સંભળાવી જ પડશે મને એવું લાગે. ના ના ભાઈ હો તમે છે ને ઘરમાં ઝઘડા થાય એવું કાંઈ ન કરતા. જો લાખા, આ દાદાએ જે જીભ કચરી છે ને ઈ વચનને અમે બે ભાઈઓ થઈને પાળવાના છે. આ તને કહી દઉં ચોખ્ખે ચોખ્ખું, બાયુ આ પાડે કે ના પાડે. પણ મારા ભાઈ હું જાણું છું જો આમાં છે ને બાયુની સહમતી હોય ને તો સારું, નકર તમારે બેને ઝઘડા થાય ખોટા ખોટા. અને એ છોડીને બિચારીને ક્યાં ભૂખ છે એટલે છોડીએ ના પાડી. અરે તેલ લેવા જાય બાયુ, આ બાયુનું રોજ રોજ સાંભળીને હું આપણે ઈ કે એટલું કરવાનું છે? આપણે શું કઈ એના ગુલામ છે કે બાયુ કે એટલું ઘરમાં કરવાનું, બાયુ કે એટલું આમ કરવાનું તેમ કરવાનું? અરે આ જમીન આપણા બાપની છે, આપણા બાપે દીધી છે અને દાદાએ પછી 50 વીઘા એની એક બાજુ કાઢેલી છે, ઈ આપણે દેવી છે. ક્યાં એના બાપને આપણે ઘરની દેવી છે? એ વાત તમારી હાચી છે મોટા ભાઈ. હવે તમે જ કયો, હા મારા ભાભીને મોટા ભાભીને તમે કેવી રીતે સમજાવશો? લ્યો. અરે નો માને તો પાડી દો, બે ઝાપટું ઠોકું. એવી વાત કરો છો, તમારો વાંધો જા. આ તમને કાંઈ કેવી એટલે સીધા મારવા કુટુંબ ઉપર ઉતરી આવો. અરે હમણાં જોતું, હમણાં હું ઘરે જ આવ્યો એટલે પેલા તો ઉપાડી લો બેને. આ તો મને ખબર નહોતી કે આ એના કેવાથી આ સેજલે ના પાડી છે. એટલે ભાઈ તમે છે ને મગજને શાંત રાખો ને, તમારો વાંધો જ છે. જ્યારે હોય ત્યારે બસ મારવા કૂટવાની વાત કરું, કોકારે વ્યવહારિક વાત ન થાય, સીધું બાંધવાની વાત. મને ખબર છે આમ હોય કઈ હાવ યાર. આ બિચારી સેજલને મેં કેટલા હરખે તેડાવી હતી. હે હવે આ બિચારીને અહીંયા ઘરે બોલાવીને ખીજાય ને એને કહે કે ભાઈ આમ જમીન નો લેતી નામ નો કરતી, તે બિચારીને દિલ નો તૂટી ગયું હોય. મારી વાત સાંભળો, તમે જે વાત કરો ને શાંતિથી કરજો મોટા ભાઈ. છે ને મારવા હાથ બાપ ઉપાડવાની વાત ન કરતા, ભાઈ ઉપર હાથ ન ઉપાડે. અરે હોય ત્યારે બસ હું હાથ નો ઉપાડે આમ નામ કરતા રહેવું ને તો આ કોણ જાણે આપણી ઉપર માછલા તો હે આ બાયું. બસ બસ મગજને શાંત રાખો. હે અને જાઓ તમે ઘરે જાઓ અને બેહો શાંતિથી, અને કઈ બોલતા નહીં. હું આવું નહીં ચાહું કઈ બોલતા નહીં. પણ તને કહી દઉં છું લાખા, હા સેજલને જમીન દેવાની છે એટલે દેવાની છે, એટલું યાદ રાખજો તું. હા બાપા હા, પણ તમે ઘરે બખાડા ન કરતા, બીજું કઈ. હું બખાડા ન કરતા, પેલા તો એને મારે જઈને સમજાવી તો પડશે ને. હા સમજાવજો પણ એમ કહું, જાઓ સમજાવજો જાઓ. સેજલને કહી દેજે ના ન પાડે. હા બાપા હા, તમે જાઓ ને. ભાઈનો વાંધો જા, એને કેવી ને એટલો મગજ એનો હાથ બાથ ન પડે ને તો સારું. આ તારી હિંમત કેવી રીતે થઈ કે મારા ભાઈઓના નિર્ણયમાં તારે વચ્ચે ટાંગ અડાડવાની? આ તેમાં ખોટું શું છે? જે કીધું ને એ બધું હાસું જ કીધું છે. અને હું અહીંયા ઘરમાં જ રહું છું ને તો મારો હક બને છે હો કે બધાને વચ્ચે બોલવું. અમારા ભાઈઓના નિર્ણયમાં તારે દખલઅંદાજી નહીં કરવાની. અને આમ સાંભળી લે કાન ખોલીને, આ જમીન છે ને તું તારા બાપાને ઘરેથી નથી લાવ્યો. આ અમારા ભાઈઓનો હક છે, આમાં તારો હક નથી. અમારા બાપાની ઘરેથી નથી લઈ આવી ને તો અહીંયાથી દીકરી એના બાપાને ઘરે ન લઈ જાય. સમજી ગયા વાત? હવે કેમ ન લઈ જાય? આ તારા બાપાએ દીધી હોત તો કે અમે ના ન પાડે, તો આ અમારી દીકરીને અમે દઈએ છીએ તો કે જમાઈ ના ન પાડે. હા એટલે તમારે દઈ જ દેવાનું, કોઈ ના ન પાડે એટલે બધી વસ્તુ પછી પાછળનું આપણે વિચારવાનું કે નહીં કે છે એ બધું દાનમાં દઈ દેવાનું. અરે પણ સમજતી કેમ નથી તું? આપણા દાદાએ એના માટે 50 વીઘા અલગ કાઢેલી છે, આપણી જે છે એમાંથી નથી દેવાની. હવે એ અભાગણી અપશુકોની આડને કાંઈ દેવાની જરૂર નથી. હવે નાનપણમાં એની માને પરખી ગઈ છે એનામાં કાંઈ. ખબરદાર હો, ખબરદાર મારી દીકરી વિશે કઈ આડાવડો શબ્દ ઉપયોગ કર્યો છે તો. અને આ ઘરવાળીની તો કોઈ કિંમત જ નથી. સાડા એ તો હું કરવા લઈ આવ્યા છો, કામ વાળી હોય એટલે બસ ઢેડા કરાવે રાખો, બાકી બોલે એ તો સેજે ગમતું જ નથી. અરે કિંમત વધારવી હોય ને તો પેલા એવા કામ કરવા પડે. આ કિંમત વધે એવા કઈ કામ કરો ને તો તમારી કિંમત થાય. આ તો શહીદ થઈ જાય તમે કેતા હોય તો પારિયા બંધાવશો અમારા, એટલે તમને થાય કે ભાઈ આ થઈ ગયા. શહીદ નથી થવું બાપા તમારે. આ છે ને શાંતિથી ઘરમાં રહ્યો ને તો ઘણું છે. એવા કામ આ મોટા મોટાની વાતોમાં તમે વચ્ચે દખલઅંદાજી કરવાનું બંધ કરી દો ને એટલે ઘણું છે. હાલો શું છે આ બધું? એનો દેખાડો કરો છો ઘરમાં બેઠા બેઠા. અરે મોટા ભાઈ, આ તમને ખબર નથી, આ આપણી સેજલને આ બે ભાઈઓએ ભેગા થઈને ધમકી આપી છે, એટલે આપણી સેજલે જમીન લેવાની ના પડી છે. શું? અરે આપણી સેજલ જયારે આવી ને ત્યારે સૌથી પહેલા એ ઘરે આવી હતી, અને અહીં આવી ને એટલે આ દેરાણી જેઠાણી ભેગા થઈ અને મારી દીકરીને કેટલી ધમકાવી કે મારી દીકરીએ જમીન લેવાની ના પાડી દીધી. અરે નો બોલવાના વેણ બોલ્યું છે આ બે. આ માફ કરવાને લાયક નથી. હદ કરે છે આ લોકો. હું તમને
વધારે તો કઈ ન કહી શકું, પણ તમે તો થોડુંક સમજવાની કોશિશ કરો. અને ઓલી ગૌરી ક્યાં છે ગૌરી? અંદર. ગૌરી હા અહીં આવતો. આવો. શું છે? આ બાપાએ જમીન આપવાની દીકરીને કીધું હતું કાપડામાં, એની ના કોણે પાડી? મેં પાડી અને જયાએ પાડી. કેમ શું હતું? જો પાછી શરમ છે, હજી તો કહે છે કે મેં ના પાડી, નાણે ના પાડી. એક મિનિટ તું શાંતિ રહે. જયાએ ના પાડી અને તે ના પાડી. હા ચોખ્ખી જ વાત છે. મારી સામે જો, હું તે ના પાડી. હા મેં પાડી. રંગ વગરની તારી હિંમત કેવી રીતે થઈ ના પાડવાની? આ જમીન અમારી છે, અમારા બાપની છે, અને દાદાનું વચન અમે પૂરું કરીએ છીએ, એટલે એ અમારી ફરજ બને છે અમારે જમીન આપવાની. તું શું કામ ના પાડી શકે? તારા બાપે કરિયાવરમાં કયા પૂછાયા? હે, તારા બાપને તો ભૂખ પડી છે, ભૂખ. આ તો તારા ભાઈ ઘારા કે આયા ઘરમાં આવીશો, નકર ક્યાંય બાર ખાના વિનતી હોત. ચૂપ રહો તમે. મારા બાપુજી વિશે કાઈ કહેતા નહીં. મને જે કહેવું એ કહેજો, પણ મારા મા બાપુ અમે જાતા નહીં. તમે બહેન થઈ જા. અરે મારી ભાઈ. સામે લબલબાટી ન જોઈ. એકદમ શાંત ઉભી રહે. અવાજ ન કરતી. આ જમીન અમારા બાપની છે અને દાદાએ કીધું છે ને, એનું વચન અમે પાળશું ને પાળશું. ચાહે વહુ ના પાડે તું ના પાડ. એટલે મને તો એક વિચાર આવે છે કે આ મારો દીકરો આ ઘરનો એકનો એક વારસદાર છે. ઈ ના નથી પાડતો, અમે ના નથી પાડતા, તો તમને લોકોને ના પાડવાનો હક કોણે આપ્યો? કોણે આપ્યો? વારસદાર છે ને એટલે જ બોલું છું. આ બધું વારસદાર હાટું જ કરું છું. મારે કાઈ બાંધીને જાવું પડે કાઈ. એટલું યાદ રાખજો તમે. અરે પણ ભાભી સમજો, આ મારા ભાગમાં જે જમીન છે એ અમે મરી જાય પછી તો અશોકની જ છે ને. હે, અને તારે કોઈ સંતાન છે? તારી આગળ પાછળ કઈ છે કે તું આટલું બધું ભેગું કરવા મથામથ કરે છે? અરે દીકરીને એમાં થોડું ઘણું દઈ જો તો એમાં કઈ ઓછું નહીં થઈ જાય તમારું. અને એક વાત સાંભળી લે, દાદાએ 50 વીઘા કીધી છે ને, 50 તો હું આપીશ, અને ઉપર જાતા મારી પોતાની 25 વીઘા પણ આપવા તૈયાર છું. અને પછી મારી પછી આપી દેવાની. તો પછી આપણે શું કરવાનું? આપણે મંજીરા વગાડજો તમે. અને તું ઢોલકા વગાડ. હું હું લેવા કરું? વગાડો તમે બે ભાઈ મંજીરા. બસ, વધારે બોલવાની જરૂર નથી. આ ઘરમાં તો કઈ હલવા દેવું નથી તમારે મારું. નહીં આવે. જા નીકળ. નીકળ અહીંથી. નીકળ અહીંથી જા. જાઉં છું. જા. પણ સમજાઈ દેજો, મારી ઉપર હાથ ન પડે કોઈ દી. કદો તો મારા પિયર ભેગી થઈ જાય છો. અરે પણ એવા કામ જ ભૂલ્યા કરો છો કે તમારી ઉપર હાથ ઉપાડવો પડે. હાલો, આ બાવીની વાતમાં આપણે છે હવે. અરે કોઈ કાળે નથી આવવાનું. અરે ભાભી, આ તડકામાં શું કરો છો? આમ તો જો તડકો બારી નાખે એવો છે. તડકાએ તો માથું ફેરવી નાખ્યું સાવ. અને એક કોઠીના ઘરના બધાય માથા ફેરવે. ક્યાં જાવું, શું કરું, મને તો કઈ સમજાતું નથી આમાં. સાચી વાત છે. મને કઈ આમાં સમજ નથી પડતી કે કરવું હું. હા છે ને, આમ સાચું કહું ને તો આપણે છે ને આપણા પગમાં કુવાડા માર્યા છે આ બધી વાત કરીને. મને એવું જ લાગે છે ભાભી, જેદુની આપણે ઓલી છોડીને જમીન દેવાની વાત કરી છે ને ઘરમાં, તેદુનું આ બે ભાઈનું તમને નથી લાગતું કે વર્તન ફરી ગયું હોય હાવ? હું ઈ જોવ જ છું કે કેટલા દીથી આ તમારા ભાઈ મારી હારે હે ને હરખી વાતે નથી કરતા. અને ખાવા બેહું કંઈક કામ માટે બોલાવું ને તો સીધો સણકો કરીને ભાગી જ જાય છે. તો આઈ મને એવું જ કરે છે, વળકે બેહાડે ને વળકે ઉઠાડે. એમ નહીં, હવે હું કરું? હું એમ કહું, મને એવું લાગે છે કે આપણે છે ને આ છોડીને જમીન દેવાની વાતમાં વસે પડ્યા ને અને ના પાડી ને એમાં હાથે કરીને આપણે જ આપણા પગમાં કુવાડા માર્યા છે અને આપણે આખે થઈ ગયા છીએ. અને હું તો એમ કહું છું, આવી રીતના ઘરમાં હડેડ થઈને રહેવું અને આપણું હાલવાનું તો કાંઈ છે નહીં ઘરમાં. અને એમ થાય આ ઉંમરે આપણે બે પિયર જઈને પડશું ને તો એને આપણી થૂ કરશે આપણી પર. એ કરતા હું તો કહું જેમ હાલે એમ હાલવા દો ઘરમાં. સાચી વાત છે. તમને તો ખબર છે ને મારા માવતરે એ કઈ એવા હદ્દર નથી તે મને હાસવે
હા તો હું તો ખાલી છે ને તેથી વરમાં ને વરમાં બોલી ગઈ કે અમે વયા જાઉં, પણ જવાય બાઈ, આઈને જીવવું ને આઈને મરવું, અહીંયા જેવા સુખ છે ને માવતરે નથી હોતા. એ વાત સાચી છે. હું તો કહું સુખ તું ગમે એવું, પણ હારી હારી પૈડું રહેવાય. હું તો કહું ઘર હાચવીને કાંઈ મગજમારી ન કરાય. આમાં છે ને હાલ તો એમ હાલવા દેવાય. અને આપણે આવું ખરાબ થઈને રહ્યું કરતા હારા થઈ ન રહી મજાના ઘરમાં, આપણી વાવા ન થાય. કોઈ રા, હવે મને ઈ જ થાય છે કે આપણે એક કામ કરી જમીન દેવાની વાત કરે છે ને, હા આમાં હા કરો. એ જો આમે ના પાડશું તો દેવાના છે, હા અને હા પાડશું તો દેવાના છે. હા. તો આપણે હાથે કરીને હું કામ આપણા ભલા કરાવવા મૂકો ને ભાઈ લપ બધી. હવે એની કરતા આપણે એમ કીધું હોત તો કે 50 વીઘાને બદલે ભલે ને 60 વીઘા દઈ દે. આપણું કે આપણે ક્યાં ઘરમાં જ કાઢીને દેવીશ. હા સાચી વાત છે. તો એટલે હવે છે ને બોલવામાં થોડુંક આપણે છે ને મર્યાદામાં રહ્યું. હવે આપણે છે ને આ રીમા બોલી ગયા છીએ ને કે રી હમણાં વહી જશું અને હાથે કાઢી મૂકશે ને, મારાથી તો નહીં જવાયો, ખોટું હું. અને સાંભળો, હવે હાય પાડવી નાય પાડવી એના કરતાં દેશે ને એ તો દેવા દ્યો, બધી વાતને મૂકો પડતી, અને આપણે હલાવો, ગાડું હલાવો જેમ હાલે છે ને એમ. હું કહું છું કે આ જે થઈ ગયું એ થઈ ગયું હવે. અને કદાચ આપણને કાંઈ કહે ને તો આપણે બે જણી માફી માગી લેવું. માફી માગવામાં ક્યાં આપણે નીચા થઈ જવાના હતા? હે સાચી વાત છે. હવે આમાં જાજુ બોલવાનું કઈ માલ નથી. હા સારું હાલો. મોટા ભાઈ, હવે આજે તો આપણો ફેસલો કરી જ નાખીએ. હા, એક કામ કર, તું બોલાવી બાયું. અરે આંબલ છો, બહાર આવો. શું કામ હતું? જો હવે તમે બે વળકોળમાં માનવામાં તૈયાર જ નથી, બરોબર? તો હવે મેં બે ભાઈઓએ નિર્ણય લીધો છે કે આજથી હવે તું આ ઘરમાં ન જોઈ. હું વાત કરો છો? આવું તમે એમ અચાનક કેમ કહી દો અમને? અચાનક ક્યાંથી થઈ ગયું? આ તો બધું ઘણા સમયથી આ બધું ઘડિયાળો હાલે છે ને. ઈ તો ખાલી બોલવાનું હોય, કે હાસે થોડું ઘરમાંથી વયું જવાય. એટલે તમે એમ ઈચ્છો છો કે અમે આ ઘર મૂકીને વયા જાય એમ? હા, આ ઉંમરે અમારે પિયરમ હારા લાગીએ? હવે એ તો તમારે જોવાનું હતું ને. આ કેદું ના અમે કહીએ છીએ માનો જાઓ, માની જાઓ, બે માંથી એકને માનવું તો છે નહીં. ભાઈ એક કામ કર, આવી રીતે આનો નિર્ણય ન આવે, આવી રીતે આનો નિર્ણય ન આવે. અને પાવા થોડાક જગ્યા આપો અમને, બરોબર? હા આપી દઉં. હું કહેશો તું? આ ઉંમરે અમે અમારા પિયર થોડા શોભીએ ન સોંપો તો પછી માની ગયા ને? હું માની ગઈ. અમે નથી જાતા એમ. એક કામ કર, હા તારો બિસ્તરો છે ને, તારા બાપે ઓલો પતરાનો ટક આપ્યો છે ને, ખડી ગયેલો, હા એમાં તારા ગાભા બધા ભરી દે, અને એ ટક લઈ અને માથે મૂકી અને આ ડેલા બહાર નીકળી જાય. અને તમે તે આ તમારા પોટલા બાંધો અને નીકળો આ ડેલાની બહાર. આ ઘરમાં તમારા માટે કોઈ જગ્યા છે જ નહીં. પણ હાબરો, ઈ તો મારાથી બોલાઈ ગયું હતું. આ તો આ ભાભી છે ને મને કીધું ના સળાવતા હતા એટલે હું બોલી ગઈ હતી. નીકળો. પણ મારા મનમાં એવું કાઈ નથી, અને ઈ બોલ્યા મને કાઈ વાંધો ભૂલી નથી કે તમે બધી જમીન, અરે આ એની નહીં, આ 50 વીઘા નહીં, પણ આપણી જમીન તમે એને દઈ દેવી હોય ને ભાઈ તો કાંઈ મને દઈ સાંભળો, દ્યો. કાંઈ ડર મને કાઈ વાંધો નથી. જયા તું મને ચડાવતી કયો? મેં તને ચડાવી ના હો, મેં તમને કાઈ કીધું નથી. બધું મારી તમે આવતા હતા ઘડીએ ઘડીએ બસ. પાસે. શાંતિ. શું કીધું? નીકળ. પણ તમે આવું કરવા કોઈ પણ આના કઈ સાંભળવાની થતી નથી, બરોબર છે? સાંભળ્યો? શું કીધું? અમારાથી ભૂલ થઈ ગઈ કહું. નીકળ. ન જોઈ એટલે ન જોઈ. નીકળ કીધું ને તને, નીકળ. અમે ભોંડા લાગી ને તો ગામ આખામાં અમે કહી દેવું કે અમારી બાયડીઓ અમારા કયામાં ન છું, એટલે અમે એને કાઢી મૂક્યું. ના ના, હવે તમે જેમ કરશો એમ કરશો. અમે બસ હા, ભરવાનું થતું જ નથી ભાઈ. કાઈ નહીં, ઈ આપણે ધંધા જ નથી કરવા. આ ઘરમાં તમારે બેમાં છે કે રહેવાનું જ નથી. હાલો, નીકળો, હાલો. અરે પણ ભૂલ થઈ ગઈ અમારી. ભૂલ ભૂલ થઈ ભૂલ નથી થાય. આ ભૂલ કેસો તું આને? પાપ છે, પાપ. આ દીકરીને આડા આવે ને પાપ કહેવાય, પાપ. મોટા ભાઈ હવે અમે માની ગયા છીએ. તમારે જે દેવું હોય ને ઈ એને દઈ દ્યો.
અમને કાંઈ વાંધો નથી. મારી જમીન, આ તમારી જમીન, આની જમીન, બધી જમીન દીકરીને દઈ દ્યો. હું તો એમ કહું છું 50 વીઘા નહીં તમે 60 વીઘા દ્યો, 70 વીઘા દઈ દ્યો, પણ અમને ઘરની બહાર ન કાઢો. શું કેવું છે મોટા ભાઈ હવે આમાં તમારું? માને ગયું દઈ દઈ બધું. હા, તારું શું કહેવાનું છે હવે? મોટા ભાઈ તમને નથી લાગતું આપણે થોડુંક મોડું કર્યું? હા, એ વાત સાચી. આ મેથી પાક જો સમજીને પહેલા આપ્યો હોત ને તો આ ધડિયાળા ન થાત. આ ગામમાં ધજાગરા છાશે ને એ બસી ગયા હોત. અરે એ બધું તો ઘરે ગયું, પણ આ બે ના કારણે બિચારી આપણી દીકરી કેટલી હેરાન થઈ. આ દીકરીનું કાળજું બાળ્યું છે આ બે. હા, શું કહું ને, મને મારી દીકરીની બહુ ચિંતા હતી. અરે અભાગણ્યું, આ આપણા ખાનદાનમાં એક ને એક લક્ષ્મી જેવી દીકરી હતી. અને એ તમને ખબર છે આપણા દાદાનું દીધેલું દેવાનું હતું. તમે પણ કાળ મૂક્યો, તમારો જીવ નો આલ્યો, કેવી ટૂંકા જીવનું સોહાળ્યું. તમને કાંઈ શરમ ન આવી? અને આ તમારા કારણે આ બિચારો મારો ભાઈ લાખો, અરે દેવનો માણસ છે, દેવનો. એ કઈ ન બોલે કે બિચારો. તમને લોકોને એક વાતની શરમ ન આવી? મા વગરની દીકરી ઉછરીને મોટી થઈ છે. અરે એને તો તમારે લાડ કોડે એને જે માગે દેવાની ઈચ્છા હોવી જોઈએ, લૂંટાવી દેવાની ભાવના હોવી જોઈએ. છતાં તમે લોકો ટૂંકા જીવની બે બાયું એટલું ન કરી શક્યું. અરે તમારા હકનું તો એ બિચારી નહોતી માંગતી. આ દાદાએ આના હકનું લખીને ગયા હતા, એ દેવાનું હતું. હા, દાદાએ પહેલા જ કીધું હતું અને એ પહેલેથી જાણતા જ હતા કે જો આ છોકરાઓના ભાગમાંથી દેવાનું થાય ને એટલે એની બાયુ માથાકૂટ કરશે. એટલે દાદાએ એનો ભાગ પહેલેથી જ અલગ કાઢેલો હતો કે આ મારી દીકરીના ભાગનું છે, આમાંથી તમારે કોઈને નજર નાખવાની નહીં. અને વહુ, મારે તમને કહેવું ન જોઈએ, પણ આજે હવે કહી દઉં છું. તમને ભગવાને કોઈ સંતાન નહોતું આપ્યું, તો આ દીકરીને તમે દીકરી કરીને રાખ્યું હોત અને એની મા બનીને એને આપ્યું હોત ને કાંઈ, તો બિચારી કેટલી રાજી થાત. હાચી વાત છે ભાઈ તમારી. હું તે કોકની સળામણીમાં આવી ગઈ અને સંતાન ન હોવા છતાંય મિલકતમાં વધારાના ભાગ લેવા જતી હતી. બહુ મોટી ભૂલ થઈ ગઈ. પણ હવે તમે મને માફ કરી દો. અને તમારી વાતે હાસી છે. દીકરીઓને તો દઈ એટલું ઓછું છે, અને દીકરીઓને જેટલું દો ને એથી ડબલ ભગવાન આપણને દય જ દે છે. એના નસીબનું ભગવાન આપણને દય જ દે. તો એવી મતી તમને અત્યાર સુધી કેમ ન હુજી? આ બધું થયું ત્યારે જ હુજી. ભાઈ, હવે આપણે આનો એક જ નિર્ણય લઈ. આ બાયુ બે રાજી થઈ ગઈ છે, મારો દીકરો રાજી છે, તો આપણે સેજલને ને જમાઈને પાસે એક દિવસ બોલાવીએ અને આપણે રાજી ખુશીથી એ દીકરીને એની જમીન આપણે ખાપડામાં આપી દઈએ અને દાદાની ઈચ્છા પૂરી કરીએ. અને ભાઈ, હું શું કઉ છું કે દાદાએ ભલે પછા લખી, પણ આપણે બે ભાઈઓ થઈને પછી બીજી આપીએ એટલે એને 100 વીઘા જમીન થઈ જાય. તો રાજી છું મારા ભાઈ, તું કે એમ બસ. રાજી છો? અરે રાજી ને રાજી. 25 તારા ભાગને આપી દઉં અરે આપી દો. કે 25 થી વધારે આપું? તમને મોજ પડે એટલે આપી દો. અરે અરે ભાઈ, એના ભાગની ક્યાં છે? આ ઈ ક્યાં એના બાપાને ઘરે જ લાવ્યા હતા?